સંખેડામાં એલ્યુમિનિયમ વીજ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો। વિગતે વાત કરીએ તો સંખેડા તાલુકામાં એલ્યુમિનિયમના વીજ વાયર ચોરીના બનાવમાં સંખેડા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરાયેલ વીજ વાયર રિકવર કરી 5 આરોપીઓને ઝડપી લીધા છે। તો છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ તથા બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્માની સૂચના અને માર્ગદર્શન અનુસાર સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BS ચૌહાણ અને તેમની ટીમે અસરકારક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ તપાસ મુજબ તારીખ 10/1/2026ના રોજ રાત્રે 8 કલાકથી તારીખ 11/1/2026ના સવારે 10:15ની વચ્ચે સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોજી ઇન્દ્રાલ વાલપુર રોડ પર JGY ફીડર લાઇનમાંથી ગામના ઘર વપરાશ માટેની 24 કલાકની વીજ પુરવઠાની 3 તારવાળી એલ્યુમિનિયમની લાઇનના કુલ 1650 મીટર વીજ વાયર કોઈ સાધનથી કાપી ચોરી કરવામાં આવી હતી। ચોરાયેલ વાયરની કિંમત ₹1,97,000 થવા પામે છે કે જે MGVCL કંપનીની માલિકીની હતી। તો આ અંગે સંખેડા પોલીસ સ્ટેશનમાં બેબાદ ગુનો રજિસ્ટર નંબર નીચે અનુસાર ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 136(1) હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસ દ્વારા ઝડપી તપાસ હાથ ધરી કુલ 1,97,000ના ચોરાયેલ એલ્યુમિનિયમ વીજ વાયર રિકવર કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ નિવેદનના આધારે પાછળથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી। એમ કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ઉમેશકુમાર નટુભાઈ ભોઈ, જગદીશભાઈ રતિલાલભાઈ ઉર્ફે લાલાભાઈ તડવી, રોહિતભાઈ યોગેશભાઈ તડવી, રાજારામ દિતવારિયાભાઈ નાયક, ઇમરાનભાઈ સિબ્બરભાઈ શેખનો સમાવેશ થાય છે। તો પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીથી વિસ્તારમાં વીજ ચોરીના બનાવો સામે કડક સંદેશો પહોંચ્યો છે। બ્યુરો રિપોર્ટ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।